પંચમહાલ કલોલમાં લગ્નના વરઘોડામાં 2 રાઉન્ડ ફાયરિંગ. ખાનગી રિવોલ્વરથી હવામાં 2 રાઉન્ડ ફાયરિંગ થયું છે. હવામાં ફાયરિંગ કરનાર દાહોદના યુવક સામે નોંધાયો છે ગુનો. લાયસન્સવાળી રિવોલ્વરમાંથી જાહેરમાં કરાયું છે ફાયરિંગ, જેનો ખુલાસો થયો છે. હાલમાં દાહોદના ગોવિંદનગરમાં રહેતા જીતેન્દ્ર પંચાલની અટકાયત પણ કરી લેવામાં આવી છે. તો દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો, જીતેન્દ્ર જે છે તેની પણ અટકાયત કરવામાં આવી છે. જીતેન્દ્ર પંચાલની અટકાયતને લઈને વધુ તપાસ પણ કરવામાં આવશે. પોલીસે હાલમાં કલોલમાં લગ્નના વરઘોડામાં જે 2 રાઉન્ડ ફાયરિંગ કેમ કરવું પડ્યું હતું, કયા મુદ્દે તકરાર થઈ હતી, તેને લઈને તપાસ શરૂ કરી છે. અમરેલીથી સમાચાર. પવનચક્કીના ટાવર પરથી નીચે પટકાતા 2ના મોત થયા છે. જાફરાબાદ તાલુકાના લોટપુર ગામ નજીક બની છે ઘટના. પવનચક્કીનો ટાવર ઉભો કરવા 2 શ્રમજીવીઓ ટાવર પર કામ કરી રહ્યા હતા. બંને મજૂરો ટાવર પરથી કોઈ કારણોસર નીચે પટકાતા ઘટના સ્થળે જ મોત થયું છે. બંને શ્રમજીવીઓ કર્ણાટક રાજ્યના હોવાની પ્રાથમિક વિગતો છે. 108 તેમજ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. જેતપુરના સરદારપુર રોડ ઉપર અકસ્માત સર્જાયો છે. મોપેડ અને બોલેરો પિકઅપ વાહન વચ્ચે અકસ્માત સર્જાયો છે. અકસ્માતના બનાવમાં મોપેડમાં સવાર દંપતીને ઈજા પહોંચી, જ્યારે બાળકનું ઘટના સ્થળે મોત નીપજ્યું. ઈજાગ્રસ્ત દંપતીને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. મોપેડ ચાલક સરદારપુરથી જેતપુર તરફ આવતો હતો, જ્યારે બોલેરો ચાલક સરદારપુર તરફ જતા સમયે બનાવ બન્યો છે. અંદાજિત 4-5 મહિનાના બાળકનું મોત થતાં મૃતદેહ સરકારી હોસ્પિટલ લવાયો છે. જેતપુર ઉદ્યોગનગર પોલીસે અકસ્માતના બનાવમાં વધુ તપાસ હાથ ધરી છે. રાજ્યમાં અકસ્માતના બનાવો સતત વધી રહ્યા છે, ત્યારે વધુ એક અકસ્માતની ઘટના દાહોદના સિંગવડનગરમાં સામે આવી છે. સિંગવડનગરમાં 2 બાઇક ચાલક રસ્તા પર સામસામે અથડાતા અકસ્માત સર્જાયો છે. અકસ્માતની ઘટનાના હૃદયદ્રાવક સીસીટીવી ફૂટેજ પણ જોઈ રહ્યા છો આપ. અકસ્માતમાં એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક 108 મારફતે હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો. સિંગવડનગરમાં ચોકડી પર અવારનવાર એક્સિડન્ટના બનાવ બને છે, ત્યારે ચોકડી પડે ત્યાં સ્પીડ બ્રેકર મૂકવાની માંગ સ્થાનિકોએ કરી છે. ભરૂચથી સમાચાર. અંગત અદાવતમાં રિક્ષા સળગાવી છે. અંકલેશ્વરના હસ્તી તળાવ વિસ્તારની ઘટના છે. રોડની બાજુમાં પાર્ક કરેલ રિક્ષાને 2 લોકોએ સળગાવી. અંગત અદાવતને કારણે રિક્ષા સળગાવી હોવાનું અનુમાન છે. રિક્ષાના માલિકે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે ફરિયાદ. 2 લોકો રિક્ષા સળગાવતા હોવાના સીસીટીવી સામે આવ્યા છે. અંકલેશ્વર પાનોલી જીઆઈડીસીમાં આવેલ જેબી કેમિકલ એન્ડ ફાર્માસ્યુટિકલ કંપનીમાં એક કામદાર બેભાન થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. હોસ્પિટલમાં ડોક્ટરે કામદારને મૃતક જાહેર કર્યો. ગેસ લીકેજના કારણે કામદારનું મોત નીપજ્યું હોવાનું અનુમાન છે. એ 7-8 વર્ષથી ત્યાં રહેતા હતા અને નોકરીએ જતો હતો. તો પછી અચાનક અમને આજે ખબર આવી કે ત્યાં નોકરી પર ગયા છે અને ત્યાંથી કઈ સ્પાઈડ જેવું થઈ ગયું છે. તમે મારે પર એમની વહુનો ફોન આવ્યો. છેલ્લા 6 વર્ષથી ત્યાં કંપનીમાં જેબી ફાર્મામાં જોબ કરે છે અને ત્યાં કંપનીના અંદર જ એમને અવસાન થયેલું અમને એવું લાગે છે. અમારી માંગ છે કે પરિવારના એમના પત્ની અને એમના નાના બાળકો છે, તો કંપની પાસે એ રીતે વળતર આપવામાં કે ન્યાયિક તપાસ થાય અને વધુમાં વધુ વળતર મળે, એ અમારી માંગ છે. બનાસકાંઠાથી સમાચાર. પાલનપુરમાં લિફ્ટમાં ફસાયો છે યુવક. પાલનપુર કલેક્ટર કચેરીની લિફ્ટમાં યુવક અટવાયો. લિફ્ટમાં ટેકનિકલ ખામી સર્જાતા યુવક ફસાયો. લિફ્ટ અડધે અટવાતા યુવક લિફ્ટમાં ફસાયો. ટેકનિકલ સ્ટાફ દ્વારા યુવકને સહી સલામત બહાર કઢાયો. લિફ્ટમાં અચાનક યુવક ફસાતા કચેરીમાં ચકચાર મચી ગઈ હતી. દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રના સીએમ પદના લેશે શપથ. ફડણવીસ 3જી વાર બનશે મહારાષ્ટ્રના સીએમ. શિંદે, અજીત પવાર ડેપ્યુટી સીએમ પદના શપથ લેશે. મુંબઈના આઝાદ મેદાનમાં શપથ ગ્રહણ સમારોહ. ગૃહમંત્રી અમિત શાહ, નડ્ડા સહિતના નેતાઓ હાજર રહેશે. મુકેશ અંબાણી પરિવાર સાથે હાજર રહેશે. ફિલ્મ જગતની હસ્તીઓ પણ ઉપસ્થિત જોવા મળશે. ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ હાજર છે. દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો, મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે. યોગી ત્યાં પહોંચી ચૂક્યા છે. સ્ટેજ તૈયાર થઈ ચૂક્યું છે. સૌથી વધારે મહત્વની વાત છે કે દેવેન્દ્ર ફડણવીસ કે જેઓ ફરી એક વખત શપથ લેતા જોવા મળશે મુખ્યમંત્રી તરીકે, અને આ પહેલા પણ તેઓ માટે અનેક વખત પાર્ટીની અંદરથી જ્યારે મતની વાત આવી ત્યારે એક જ ચહેરો સામે આવ્યો હતો કે ભાજપ તરફથી મહારાષ્ટ્રનો જો ચહેરો હોય કે જે એક સૌથી વધુ દાવેદાર તરીકે, ઉમેદવાર તરીકે જો જોવામાં આવે તો તે દેવેન્દ્ર ફડણવીસ છે મુખ્યમંત્રી માટે. જ્યારે શિંદે અને અજીત પવાર કે જેઓ સહયોગી દળના હોવાથી તેઓને પણ ડેપ્યુટી સીએમ આપવામાં આવશે પદ.
જેની સાથે જ અન્ય દિગ્ગજ નેતાઓ પણ ત્યાં ઉપસ્થિત રહ્યા છે. સૌથી વધારે મહત્વની વાત મંત્રાલયને છે, તો મંત્રાલયનો નિર્ણય પણ ટૂંક સમયમાં કરવામાં આવશે તેવું ગઈકાલની પ્રેસ કોન્ફરન્સમાં કહેવામાં આવ્યું છે. ફડણવીસ મહારાષ્ટ્રના સીએમ પદના શપથ લેતા ત્રીજી વખત તેઓ સીએમ બનશે. આ પહેલા 2014 થી 2019નો કાર્યકાળ તેઓએ પૂર્ણ કર્યો હતો. ત્યારબાદ 2019માં 5 જ દિવસ માટે તેઓ સીએમ રહી શક્યા હતા અને ત્યારબાદ જે તોડજોડ થતું રહ્યું તેમાં વારંવાર અલગ અલગ સરકાર બનતી રહી, પરંતુ તેઓ ડેપ્યુટી સીએમથી આગળ સીએમ પદના શપથ લેતા ન જોવા મળ્યા. પરંતુ જ્યારે ચૂંટણીની જાહેરાત થઈ હતી, લોકો મતદાન કરી રહ્યા હતા, ત્યારે પણ શિંદે તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે હું ખુદ સીએમ રેસમાં નથી. જે પણ નિર્ણય ત્રણેય પાર્ટી ભેગા થઈને લેશે તે માન્ય રહેશે અને તે માટે જ જ્યારે પણ નિર્ણય કરવામાં આવ્યો તો દેવેન્દ્ર ફડણવીસને સીએમ તરીકે પોતાના પાર્ટીના અથવા તો સાથે સંગઠન સાથે જોડાયેલા લોકોએ પણ તેઓને મત આપ્યો. હાલમાં આપ જોઈ રહ્યા છો ફિલ્મી જગતની હસ્તીઓ જે છે તે પહોંચી રહી છે. અંબાણી પરિવાર પણ ત્યાં ઉપસ્થિત જોવા મળી રહ્યો છે. શાહરૂખ ખાન પણ ત્યાં પહોંચ્યા છે. તો ફિલ્મી જગતની હસ્તીઓ સાથે અને ખાસ કરીને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ત્યાં ઉપસ્થિત છે. યોગી ઉપસ્થિત જોવા મળી રહ્યા છે ત્યાં આગળ. તેની સાથે ગૃહમંત્રી અમિત શાહ, જેપી નડ્ડા સહિતના અનેક લોકો ઉપસ્થિતિની હાલમાં કાર્યક્રમમાં છે. હાલ રોકાઈશું એક વિરામ માટે. આપ જોડાયેલા હો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે. રાજ્ય સરકારના કર્મચારીઓ માટે આનંદના સમાચાર સામે આવ્યા છે. 7મા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં 3% વધારો કરવામાં આવ્યો છે. હવેથી 1 જુલાઈ 2024થી 3% વધારો કરી 53% મોંઘવારી ભથ્થું મંજૂર કરવામાં આવ્યું છે. તો પેન્શનર્સ અને કર્મચારીઓને 1 જુલાઈ 2024થી મૂળ પગારના 53% મોંઘવારી ભથ્થું મળશે. રાજ્ય સેવાના અને પંચાયત સેવા તથા અન્ય મળીને 4.45 લાખ કર્મચારીઓ અને 4.63 લાખ પેન્શનર્સને લાભ મળશે. રાજ્ય સરકાર અને પંચાયતના કર્મચારીઓને જુલાઈ 2024થી નવેમ્બર 2024 સુધીના મળવાપાત્ર મોંઘવારી ભથ્થાના પગાર તફાવતની રકમ ડિસેમ્બરના પગારની સાથે રોકડમાં ચૂકવવાની રહેશે. ગુજરાતમાં શિયાળો જામી તો ગયો છે, પરંતુ હજુ જોઈએ એવી ઠંડી પડતી નથી. અમુક શહેરોને બાદ કરતા તાપમાન 15 ડિગ્રીથી નીચે પણ નથી ગયું. 2 દિવસથી તો લોકોની શિયાળો ગાયબ થઈ ગયો હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે. તાપમાન ફરી ઊંચકાઈને 18 ડિગ્રી આસપાસ પહોંચી ગયું છે, પરંતુ ફરી એકવાર ઠંડીનું ટોર્ચર સહન કરવા તૈયાર થઈ જજો. કાતિલ ઠંડીનો રાઉન્ડ આવી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 3 દિવસ વાતાવરણ સ્થિર રહેશે. બાદમાં 3 દિવસ બાદ ઠંડીનું જોર વધશે. 3 દિવસ બાદથી રાજ્યના તમામ જિલ્લાઓમાં 2 થી 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં ઘટાડો થઈ શકે છે. એટલે ફરી એક વખત કાતરોથી જતી ઠંડી ગુજરાતવાસીઓએ તૈયાર રહેવું પડશે. ગુજરાત ઉપર આવતા પવનો હાલમાં ઉત્તર પૂર્વ અને પૂર્વ દિશા તરફથી આવી રહ્યા છે. તથા તાજેતરમાં જ તમિલનાડુમાં ટેંગલ વાવાઝોડાએ જે તારાજી સર્જી હતી તેના ભેજ હજુ પણ ઉત્તર પૂર્વ અને પૂર્વ દિશા તરફથી ગુજરાત સુધી આવી રહ્યા છે. તેથી તાપમાનમાં વધારો થયો છે, પરંતુ આગામી